હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? વહેલા બધાને જય બહુચર. ચલો, અમારા ત્યાં આજે થોડું વાતાવરણમાં ચેન્જ થયું છે, તડકો નીકળ્યો છે. તો આજે મેં જોઉં બધું ને તારી ખોલી દીધી છે અને મને થયું કે ઝાપટ ઝુપટ થોડું કરી નાખીએ અને થોડી હવાની ફેર થાય રૂમમાં. એટલે રૂમમાં હા ને ચોમાસારો વરસાદ રહે ને એટલે આપણને આમ કંટાળો આવીએ, ચીપચીપું ઘર લાગે. તમને પણ એવું થાય છે? મને તો ઘરમાં એવું થાય કે જેમ બધું ધોઈ નાખું. એટલે આજે મેં લઈ લીધું છે સવારમાં ઝાપટિયું. એટલે બધું વળગી ગઈ છું કામ કરવા માટે. ઝાપટ ઝુપટ કામ પતાવી દઈએ ફટાફટ અને પછી બનાવીએ રસોઈ. રસોઈમાં બહુ આજે બનાવવું નથી. ઈચ્છા એવી છે કે હમણાં વાતાવરણ થોડું વરસાદનું છે એટલે થયું કે કઢીને રોટલા બનાવીએ. એટલે બસ બહુ બનાવવાનું દાળ ભાત શાક રોટલીની જફા નહીં. એટલે આજ મને થયું કે થોડું નવું કામ કરી લઈએ. એટલે વાતાવરણ થોડું છે. જો આજે હજુ કપડાં મશીનમાં ધોવાય છે પણ એ કપડાં છે ને તડકે નાખી દીધા. એટલે જે છે ને થઈ જાય ને અંદર કપડાં સુકાય ખરા 2-3 દિવસે, પણ તો એમ ઠંડા લાગે આપણને. એવું થાય કે હજી કપડાં ભીના. એટલે કબાટમાં વાળીને મૂકી દેવા એટલે આપણને જીવ ના ચાલે. એવું થાય કે સ્મેલ આવે. તમને પણ એવું થાય? હા, કમ્ફર્ટ ગમે એટલું વાપરીએ અંદર કપડામાં પણ તો બી જે તડકાથી કપડાં સુકાય ને એવા કપડાં અત્યારના આ વાતાવરણમાં સુકાતા નહીં. એટલે સહેજ માંડ તમે તડકા જેવું જોઈએ ને એ તરત બધું ખેંચી અંદરથી કાઢીને તડકે. તમે પણ આવું જ કરો હો? હું તો આવું જ કરું. તડકાની રાહ જોતી હોઉં. આવ્યો નહીં તડકો કે એ બધું કામ પહેલાં એ કરી લેવાનું. એટલે આજે કામ બહારનું કરવાનું, કેમ કે કપડાનું પણ ધ્યાન રાખવું પડશે ને. વરસાદનું કંઈ નક્કી હોતું નહીં. અચાનક જ જો આવી ગયો વરસાદ તો જે ટપ્પા મૂકેલા કપડાં છે એને બગાડી મૂકે અને બાકીના હજી તો મશીનમાં કપડાં જુઓ ધોવાય છે. મારા કપડાં મશીનમાં એક બાકી છે. જુઓ કપડાં ધોવાઈ રહ્યા છે અને પ્લેટફોર્મ ઉપર દૂધ ગરમ કરી દીધું છે સવારમાં. અને કારેલાનું શાક લાવ્યા છે. પણ કારેલા આજે બનાવવા નથી, કેમ કે આજે સાંજના બેસીશું ને નવરા પડીને ફ્રેન્ડો જોડે એટલે મારી દઈશું સરસ મજાના. એટલે આજે તો કઢી અને રોટલા ફાઇનલ. તમારા બધા કઢી રોટલા ખાઈ લે ખરા? અમાર નકશુને બહુ જ જોર આવે કઢી રોટલા ખાતા. પણ પેલું આપણું દેશી સ્ટાઇલ ખરું ને, ગોળ ઘી અને રોટલો મસળી અને તમે એને શું કહો? અમે તો એને જેરીઓ કહીએ. એવું બનાવી અને આપી દેવાનું એટલે નક્ષ ભાઈ હોંશે ખાઈ લે. કારણ કે અત્યારના છોકરાઓના કઢીને રોટલા તો બહુ જોર આવે. હા, પાછી અડદની દાળના રોટલા ખાઈ લે એ એને બહુ જ ભાવે, પણ કઢી રોટલા જોર આવે છે. એટલે એ આજે ભાઈ ખાશે અમારે જેરીઓ. એટલે આજે બધું જ કામ પતાવી દઈએ. કઢીને રોટલા બનાવવા એટલે એકદમ ઇઝી. દાળ ભાત શાક રોટલીમાં ગરમ રોટલી કરવાની હોય એટલે રાહ જોવી પડે. આ 1:45 1:15 થાય એટલે રોટલા કરવાના. પણ અત્યારે તો પહેલાં ટાર્ગેટ કામ કે આજે જેટલું બને એટલું સહેજ તડકો નીકળ્યો છે તો બધું જ તપાડી દઈએ. તમે પણ મારા જેવું જ કરો છો? કોમેન્ટ કરો. ચલો બાય, જય શ્રી કૃષ્ણ.